+10 જો શું છે 1 મોલ પાણીને 10° થી -10° તાપમાને ઠારવામાં આવે તો તે દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર ગણો। એટલે પાણી જે છે એ 10° થી -10° તાપમાને જાય તે દરમિયાન જે કુલ એન્થાલ્પી ફેરફાર થાય તે આપણે ગણવાનો છે। અહીંયા આપણને બીજી 3 વિગતો આપેલી છે। શું આપેલી છે તો કે ફ્યુઝન એન્થાલ્પી આપેલી છે 0° તાપમાને એનું મૂલ્ય છે, તેમજ અચળ દબાણે પાણીની પ્રવાહી સ્વરૂપે ઉષ્માધારિતા અને અચળ દબાણે પાણીની ઘન સ્વરૂપે ઉષ્માધારિતાના મૂલ્યો આપેલા છે। તો આ 3 બાબતોનો પણ આપણે આ એન્થાલ્પી ફેરફાર ગણવામાં ઉપયોગ કરીશું। ચલો હવે અહીંયા જુઓ 1 મોલ પાણી છે બરાબર, એટલે મોલ ઓફ વોટર કેટલા થશે 1 મોલ। અહીં 1 મોલ પાણીને 10° થી -10° તાપમાને ઠારવામાં આવે, તેથી આપણે આ પ્રક્રિયા દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર શોધવાનો છે। ચલો 10° તાપમાન એટલે H2O લિક્વિડ 10° એટ 10°, ત્યાર પછી -10° તાપમાને ઠારવાનો એટલે H2O સોલિડ એટ -10° અને એ દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર એટલે કે ΔH એ આપણે ગણવાનો છે। હવે અહીંયા જો સ્ટુડન્ટ આ જે સમગ્ર પ્રક્રિયા છે આ સમગ્ર પ્રક્રિયાને આપણે જુદા જુદા 3 તબક્કાઓમાં વહેંચવાની છે કે ડાયરેક્ટ જ શું પાણી લિક્વિડથી સોલિડ થઈ જશે, ડાયરેક્ટ જ 10° થી -10 ઉપર પહોંચી જશે તો કે ના, શું થશે તો અહીંયા આપણે જુદા જુદા 3 તબક્કાઓ દ્વારા આ આખી રાસાયણિક પ્રક્રિયાને સમજીએ। હવે અહીંયા જો સ્ટુડન્ટ કે સૌથી પહેલા તબક્કામાં શું થશે તો કે પહેલાં જે છે એ પાણી H2O લિક્વિડ એ 10° થી 0° તાપમાન ઉપર પહોંચશે। પહેલા તબક્કામાં શું થશે કે જે પાણી છે એટલે કે H2O લિક્વિડ એ 10° થી 0° તાપમાને પહોંચશે। ઓકે, ત્યાર પછી અહીં પાણી જે છે એ 0° તાપમાને છે અને તમે જાણો છો કે 0° થી ઓછા તાપમાને પાણી જે છે સ્ટુડન્ટ એ આપણને પ્રવાહી સ્વરૂપમાં મળી શકતું નથી બરાબર। જ્યારે પણ 0° તાપમાને થી ઓછો તાપમાન થાય એટલે પ્રવાહી શામાં ફેરવવાનું શરૂ થઈ જાય, ઘન સ્વરૂપમાં ફેરવવાનું શરૂ થઈ જાય છે। તો અહીંયા જુઓ કે પહેલા તબક્કામાં પાણી 10° થી 0° તાપમાન ઉપર પહોંચે છે। અહીં બીજા તબક્કામાં શું થશે તો કે 0° થી નીચે તાપમાને પાણી ના મળે, એટલે બીજા તબક્કામાં ફક્ત શું થાય છે તો કે બીજા તબક્કા દરમિયાન જે ઉષ્મા મુક્ત થાય છે એમાં જે પાણી છે એ બધું જ પાણી બરફમાં રૂપાંતરણ થશે। એટલે કે બીજા તબક્કામાં જે ઉષ્મા મુક્ત થાય છે એના દ્વારા શું થાય છે તો જે પાણી જે છે 0° તાપમાને એ બધું જ પાણી એ H2O સોલિડ એટલે કે ઘન સ્વરૂપમાં રૂપાંતરિત થઈ જશે। ઓકે, હવે ત્રીજા તબક્કામાં જ્યારે બધું જ પાણી બરફમાં રૂપાંતરણ થઈ જશે, જ્યારે બધું જ પાણી બરફમાં રૂપાંતરણ થઈ જશે ત્યાર પછી જ 0° થી તાપમાન ઓછું થાય, કારણ કે પાણીના સ્વરૂપમાં હોય ત્યારે તે -10 ઉપર ના જાય, બધું જ પાણી જ્યારે બરફના સ્વરૂપમાં રૂપાંતરણ થઈ જાય ત્યાર પછી જ તાપમાન ઓછું થવાનું શરૂ થશે। એટલે કે H2O સોલિડ જે છે 0° થી ક્યાં પહોંચશે પછી, જ્યારે બધું જ પાણી બરફમાં રૂપાંતરણ થઈ જશે ત્યારે પછી તાપમાન ઓછું એટલે કે -10° થશે। ઓકે સ્ટુડન્ટ, તો જો હવે આ જે 3 તબક્કાઓ આપણે જોઈએ ફરીથી કે 10° થી -10° પહોંચવાનું છે, એને મેં 3 તબક્કામાં વહેંચ્યું
પહેલાં 10 સેલ્સિયસથી 0 સેલ્સિયસ પર પાણી જાય, બીજા તબક્કામાં 0 સેલ્સિયસથી 0 પણ અહીંયા શું થાય છે કે જ્યારે ઉષ્મા મુક્ત થાય છે એ દરમિયાન સમગ્ર પાણી એ સમગ્ર બરફમાં ફેરવાઈ જાય છે. ત્યાર પછી પાણી જ્યારે સમગ્ર બરફમાં ફેરવાઈ જાય ત્યાર પછી તાપમાન ઓછું થાય એટલે 0 સેલ્સિયસથી -10 સેલ્સિયસ પર પહોંચે છે. હવે આ ત્રણેય તબક્કાઓ દરમિયાન જે એન્થાલ્પી ફેરફાર થાય તેની આપણે ગણતરી કરવાની છે. ઓકે, તો અહીં જુઓ સ્ટુડન્ટ, અહીં તમને મોલ આપેલા છે, બરાબર છે. ત્યાર પછી ટેમ્પરેચર એટલે કે તાપમાન આપેલું છે અને અચળ દબાણે ઉષ્માધારિતા આપેલી છે અને ફ્યુઝન એન્થાલ્પીનું મૂલ્ય બી આપેલું છે. તો તમે આ બધાનો ઉપયોગ કરી અને આ જે જુદી જુદી 3 પ્રક્રિયાઓ થાય છે એ ત્રણેય પ્રક્રિયાઓ દરમિયાન થતા એન્થાલ્પી ફેરફારનો ગુણાકાર કરી શકો છો. એટલે કે એન્થાલ્પી ફેરફાર મેળવી શકો છો. હવે અહીંયા જો સ્ટુડન્ટ બીજી એક વાત છે, શું છે તો આપણે એક સૂત્ર જાણીએ છીએ. કયું સૂત્ર જાણીએ છીએ? તો આપણે જે સૂત્ર જાણીએ છીએ એ એવું છે કે ઉષ્માધારિતાનું સૂત્ર છે, બરાબર. શું છે તો કે Q = N × C × ΔT, બરાબર. અહીંયા N મોલ, C એ ઉષ્માધારિતા, ΔT એ તાપમાનનો તફાવત અને Q એ ઉષ્મા છે. હવે આ પ્રક્રિયા જે છે એ અચળ દબાણે થાય છે એટલે અહીંયા QP લખી શકું. N × અચળ દબાણે ઉષ્માધારિતા આપેલી છે એટલે CP × ΔT. બીજી વસ્તુ કે જ્યારે અચળ દબાણે કોઈપણ પ્રક્રિયા થતી હોય તો તેને આપણે QPને શું કહીએ છીએ? એન્થાલ્પીમાં થતો ફેરફાર ΔH કહીએ છીએ. તો અહીંયા આપણે ΔH = N × CP × ΔT આ સૂત્ર આપણે લખી શકીએ. તો આ જે 3 પ્રક્રિયાઓ છે એ દરમિયાન થતા એન્થાલ્પી ફેરફાર આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને ગણવાનો છે. ઓકે સ્ટુડન્ટ, તો જુઓ, પહેલી જે પ્રક્રિયા છે એમાં થતા એન્થાલ્પી ફેરફારને આપણે નામ આપી દઈએ ΔH1. ચલો, એન્થાલ્પી ફેરફાર ΔH1 સૂત્ર લખી દઈએ N × CP. હવે અહીંયા જુઓ કે પાણી જે છે એ 10 થી 0 સેલ્સિયસ પર જાય છે, બરાબર. તો અહીંયા ઉષ્માધારિતા તમને આપેલી છે, તો બંનેમાં લિક્વિડ સ્વરૂપમાં જ છે પાણી, તો કઈ ઉષ્માધારિતા કન્સિડર થશે? તો કે જે લિક્વિડ સ્વરૂપમાં છે એ. તો અહીંયા હું એવું લખી શકું કે ઉષ્માધારિતા માટે CpH2O લિક્વિડ. ઓકે, હવે અહીંયા જો તાપમાનનો તફાવત ΔT એ લખીએ. ઓકે, હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ શું થશે તો કે મોલ લખીએ 1 × ઉષ્માધારિતા આપી છે 75.3. ચલો, તાપમાનનો તફાવત ΔT એટલે શું થાય સ્ટુડન્ટ? તો ΔT એટલે થાય T2 - T1. ચલો, આ સેલ્સિયસમાં તાપમાન આપેલા છે એને આપણે કેલ્વિનમાં પણ ફેરવી શકીએ, પણ સ્ટુડન્ટ ΔT એટલે તાપમાનનો તફાવત. તો સેલ્સિયસમાં તાપમાન હોય કે કેલ્વિનમાં તાપમાન હોય, તફાવત હંમેશા સરખો જ આવે. 0માંથી હું 10 બાદ કરીશ તો મારો આન્સર શું આવશે? -10. અને 283માંથી -273 કરીશ તો બી મારો આન્સર શું આવશે? 10 આવશે, બરાબર. પણ જો તમારું મન ના માનતું હોય, તમને ના સમજ પડતી હોય તો તમે પહેલાં સેલ્સિયસને કેલ્વિનમાં ફેરવી શકો છો. તો હું અહીંયા આવું લખી શકું છું કે 273 - 10 સેલ્સિયસને કેલ્વિનમાં ફેરવીને 283. ઓકે, ચલો શું આવશે? -10 કેલ્વિન આન્સર આવશે. તો અહીંયા ΔT માટે આપણે શું લખી શકીએ છીએ? -10. ઓકે, હવે આ બધાનો આપણે આન્સર શું આવે સ્ટુડન્ટ? તો કે 1 × 75.3 × -10 એટલે -753 જૂલ × મોલ ઇનવર્સ. આ આપણી પહેલી પ્રક્રિયા દરમિયાન જે એન્થાલ્પીમાં ફેરફાર થયો તેનું મૂલ્ય આપણે મેળવ્યું. ચલો હવે બીજી પ્રક્રિયા લઈએ. બીજી પ્રક્રિયામાં પાણી H2O જે છે એ 0 સેલ્સિયસે સોલિડ સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે. તો એ દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર ΔH2 = N. હવે અહીંયા જો સ્ટુડન્ટ, અહીંયા શું થાય છે? ફ્યુઝન થાય છે, બરાબર. તો અહીંયા તમને ફ્યુઝન એન્થાલ્પી આપેલી છે. હવે અહીંયા જો સ્ટુડન્ટ ઉષ્માધારિતા CP = ΔH/ΔT એવું પણ સૂત્ર આવે
છે. ઓકે, તો અહીંયા હું આ રીતે પણ લખી શકું કે CpH2O ની ફ્યુઝન બરાબર ગુણ્યા ડેલ્ટા ટી. હવે અહીંયા જે CpH2O ફ્યુઝન છે એમાં આપણે આવી રીતે લખી શકીએ કે N ગુણ્યા શું થશે, ફ્યુઝન એન્થાલ્પી આપેલી છે એટલે ડેલ્ટા H ફ્યુઝન ના છેદમાં ડેલ્ટા ટી. આ સૂત્ર મુકાશે બરાબર. CpH2O ફ્યુઝનની જગ્યાએ ગુણ્યા ડેલ્ટા ટી એવા ને એવા. તો અહીંયા ડેલ્ટા ટી નીકળી જશે. ચલો, મોલ તો અહીંયા એક જ છે. ઓકે, ફ્યુઝન એન્થાલ્પી કેટલી આપેલી છે 6.03. સ્ટુડન્ટ જો કિલો જૂલમાં છે તો કિલો જૂલમાં આપણે 10³ જૂલ લખી શકીએ, કારણ કે પહેલી પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર જૂલમાં લખેલો છે. તો અહીંયા કિલો જૂલને જૂલમાં ફેરવી દઉં છું. ઓકે, તો 1 ગુણ્યા 6.03 ઇન્ટુ 10³ જૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ. તો આને આપણે આ રીતે પણ લખી શકીએ છીએ. તેમજ બીજી વસ્તુ શું થાય છે અહીંયા સ્ટુડન્ટ કે જ્યારે પ્રવાહીમાંથી તે ઘન સ્વરૂપમાં રૂપાંતરણ થાય એ દરમિયાન ઉષ્મા શું થાય છે, મુક્ત થાય છે. ઓકે, ઉષ્મા મુક્ત થાય છે એનો અર્થ કે જે એન્થાલ્પી ફેરફાર એ કેવો આવે, ઋણ આવે બરાબર. એટલે ફ્યુઝન એન્થાલ્પીનું મૂલ્ય આપણે અહીંયા કેવું કન્સિડર કરવાનું છે, માઇનસ કન્સિડર કરવાનું છે. એટલે -6.03 ઇન્ટુ 10³ જૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ. તો આન્સર શું આવશે સ્ટુડન્ટ, -6030 જૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ. જો સ્ટુડન્ટ પહેલી પ્રક્રિયામાં એટલો બધી પ્રોબ્લેમ નથી, પણ બીજી પ્રક્રિયામાં શું ધ્યાન રાખવાનું છે તો કે પહેલી અને ત્રીજીમાં તો તમને મોલર ઉષ્મા અચળ દબાણે ઉષ્માધારિતા આપેલી છે, પણ ત્રીજી પ્રક્રિયા માટે તમને ફ્યુઝન એન્થાલ્પીનું મૂલ્ય આપેલું છે. તેમજ ત્રીજી પ્રક્રિયામાં ફ્યુઝન એન્થાલ્પી કિલો જૂલમાં આપેલી છે, તો એને જૂલમાં ફેરવવાની. જ્યારે તે પાણીમાંથી બરફ બને તો એ દરમિયાન ઉષ્મા મુક્ત થાય, એટલા માટે એનું મૂલ્ય ઋણ લેવાનું -6.03. તેમજ અહીંયા તમારે ફ્યુઝન એન્થાલ્પી જે ઉષ્માધારિતાનું સૂત્ર યુઝ કરવાનું, એટલે Cp = ΔH ના છેદમાં T. ડેલ્ટા ટી નીકળી જશે એટલે 1 ગુણ્યા -6.03 ઇન્ટુ 10³ તો -6030 જૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ આપણને બીજી પ્રક્રિયા દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર મળે. એટલે તમારા બધા જ પ્રશ્નો સોલ્વ થઈ ગયા કે માઇનસ ક્યાંથી આવ્યું. ઓકે, પછી ફ્યુઝન એન્થાલ્પીનો યુઝ કેવી રીતે કરવાનો અને કિલો જૂલને મેં જૂલમાં ફેરવી દીધું. હવે અહીંયા ત્રીજી પ્રક્રિયા દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર એટલે કે ΔH3. તો અહીંયા તમને ઉષ્માધારિતા આપેલી છે એટલે NCp. હવે અહીંયા જો સ્ટુડન્ટ કે ત્રીજી પ્રક્રિયા દરમિયાન જે H2O છે એ સોલિડમાં છે અને અહીંયા બી સોલિડમાં જ છે. ફરક શું છે કે અહીંયા જે બરફ છે 0°C છે, અહીંયા -10°C તાપમાને છે. તો અહીંયા આપણે શું કરીશું કે હવે અહીંયા કઈ ઉષ્માધારિતા યુઝ થશે તો કે આ જે સોલિડ સ્વરૂપમાં આપેલી છે તે. તો CpH2O સોલિડ ગુણ્યા ડેલ્ટા ટી. ચલો, N કેટલા થશે 1 મોલ. સોલિડની ઉષ્માધારિતા 36.8 અને તાપમાનનો તફાવત -10 જે છે સ્ટુડન્ટ T2 - T1. ચલો, શું થશે -10 - 0 શું આવશે, -10 જ આવશે કેલ્વિન. તો અહીંયા બી -10 કેલ્વિન લખી દો. હવે અહીંયા 36.8 ગુણ્યા -10 આપણે કરવાના છે. તો 36.8 ગુણ્યા -10 આપણે કરીશું તો આપણો આન્સર આવશે -368 જૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ. તો સ્ટુડન્ટ જો 3 જુદા જુદા તબક્કામાં જે પ્રક્રિયા થઈ એ ત્રણેય તબક્કાઓમાં થતા એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય આપણે મેળવી લીધું. હવે સ્ટુડન્ટ આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ પણ પ્રક્રિયા એક જ તબક્કામાં થતી હોય તે દરમિયાન થતો એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય એ જ્યારે પ્રક્રિયા જુદા જુદા તબક્કાઓમાં થતી હોય તે દરમિયાન થતા એન્થાલ્પી ફેરફારના સરવાળાને બરાબર હોય છે. એને આપણે હેસનો નિયમ કહીએ છીએ. ઓકે સ્ટુડન્ટ, તો હું અહીંયા આ રીતે લખી શકું. ΔH = ΔH1 પ્લસ ΔH2 પ્લસ ΔH3. આ રીતે આપણે લખી શકીએ. ઓકે, તો હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ,
તેમજ જુઓ સ્ટુડન્ટ, બીજી એક વસ્તુ કે હેસના નિયમમાં જોયું હતું કે જે જુદા જુદા તબક્કાઓમાં પ્રક્રિયા થાય એમાં જે કોમન વસ્તુ હોય એ નીકળી જાય અને જે ફાઇનલ જે અંતિમ આપણી પ્રક્રિયા હોય એ પણ આપણને મળવી જોઈએ. જે પ્રક્રિયાઓમાં આપણે ગુણાકાર, ભાગાકાર કે સરવાળો કરીએ એ જ વસ્તુ એન્થાલ્પીમાં પણ કન્સિડર થાય. તો એ જ વસ્તુ હું તમને રિએક્શન એટલે કે પ્રક્રિયા અને એન્થાલ્પી ફેરફાર બંનેમાં બતાવી દઉં. તો અહીંયા જુઓ આપણું ફાઇનલ શું છે સ્ટુડન્ટ, તો કે H2O liquid at 10°C થી H2O solid at -10°C રહેવું જોઈએ. તો અહીંયા જુઓ લિક્વિડ 0°C 0°C કેન્સલ થઈ જશે, સામસામે છે. તેમજ અહીંયા જુઓ H2O સોલિડ સામસામે છે, કેન્સલ. શું રહે છે? જ્યારે આપણે આ ત્રણેય તબક્કાઓનો સરવાળો તમે કરો ત્યારે શું રહે છે? ફાઇનલ તમારું રાસાયણિક સમીકરણ H2O સોલિડ એટ 10°C H2O સોલિડ એટ -10°C. બરાબર. એ જ રીતે ત્રણેય એન્થાલ્પીઓનો પણ સરવાળો કરવો પડે, જે રીતે આપણે ત્રણેય રાસાયણિક સમીકરણોનો સરવાળો કર્યો એ રીતે. ચલો હવે એની વેલ્યુ મૂકી દઈએ. ડેલ્ટા H1 મળ્યું છે -753 પ્લસ ડેલ્ટા H2 મળ્યું છે -6030 પ્લસ ડેલ્ટા H3 મળ્યું છે -368. ઓકે, ચલો હવે પ્લસ માઇનસ માઇનસ, તો જુઓ -7151 જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ એન્થાલ્પી ફેરફાર આવે. ઓકે, તો તમે અહીંયા જોઈ શકો છો કે આ જે સમીકરણ છે એનો ટોટલ એન્થાલ્પી ફેરફાર આપણે કેવી રીતે મેળવ્યો. જૂલમાં છે અને મારે કિલો જૂલમાં કન્સિડર કરવું હોય તો -7.151 ઇન્ટુ 10³ જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ, એટલે અહીંયા લખી દેવાય કિલો જૂલ પ્રતિ મોલ. તો આપણો આ થયો એન્થાલ્પી ફેરફાર. કયો? 10°C થી -10°C તાપમાને ઠારવામાં આવે પાણીને એ દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર કેટલો છે? -7.151 કિલો જૂલ પ્રતિ મોલ છે. ઓકે સ્ટુડન્ટ. દાખલા નંબર 11. કાર્બન ડાયોક્સાઇડમાં દહન એન્થાલ્પી -393.5 કિલો જૂલ પ્રતિ મોલ છે. કાર્બન અને ડાય ઓક્સિજનમાંથી 35.2 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ બનાવવો હોય તો તે દરમિયાન કેટલી ઉષ્મા મુક્ત થશે તે આપણે ગણવાની છે. તો પહેલાં તો સ્ટુડન્ટ આપણને દહન એન્થાલ્પી આપેલી છે કાર્બન ડાયોક્સાઇડની, તો આપણે એની માટેનું સમીકરણ લખી દઈએ. શું લખીશું? તો કે કાર્બન ને ઓક્સિજન વાયુ સાથે દહન પ્રક્રિયા થાય તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે અને એનું તમને એન્થાલ્પી ઓફ કમ્બન્શન આપી છે, એટલે કે દહન એન્થાલ્પી આપી છે -393.5 કિલો જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ. ઓકે, આ આપણને અહીંયા દહન એન્થાલ્પી આપી દીધી છે. હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ કે અહીંયા શું કીધું છે? કેટલા કાર્બન છે? 1 મોલ કાર્બન, એની 1 મોલ ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈને 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ બને છે. તમને શું કીધું છે? 35.2 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ બનાવવા માટે મુક્ત થતી ઉષ્મા ગણો. હવે અહીંયા જો આપણે એને ગ્રામમાં લખવું હોય તો હું અહીંયા લખી શકું 12 ગ્રામ, ડાયોક્સિજન એટલે 32 ગ્રામ, કાર્બન ડાયોક્સાઇડ એટલે મળે 44 ગ્રામ. તો જો હવે આપણે 1 મોલ કાર્બનનું દહન કરીએ તો 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. અહીંયા તમને 35.2 ગ્રામ આપેલું છે તો આ રીતે થઈ શકે. મોલ ઇઝ ઇક્વલ ટુ દળના છેદમાં પરમાણ્વીય દળ. ચલો 35.2 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ આપેલું છે તો 35.2 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ પરમાણ્વીય દળ 12 એટલે કે 0.8 મોલ. તો 1 મોલ કાર્બન હોય તો 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય. તો 0.8 મોલ મારે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરવો હોય, બરાબર, તો એ દરમિયાન થતો મુક્ત થતી ઉષ્મા શોધવાની છે. બરાબર. તો હવે અહીંયા જો સ્ટુડન્ટ આ રીતે આપણે કરી શકીએ. કેવી રીતે કરી શકીએ? કે જુઓ 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય
તો મુક્ત થતી ઉષ્મા -393.5 કિલો જૂલ છે, બરાબર. તો 0.8 મોલ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય તો તે દરમિયાન મુક્ત થતી ઉષ્મા કેટલી? સ્ટુડન્ટ, અહીંયા તમે પેલી રીતે બી કરી શકો છો કે 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય તો -393.5 કિલો જૂલ, તો 35.2 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ બનાવવામાં કેટલી ઉષ્મા મુક્ત થાય. મેં અહીંયા તમને મોલમાં સમજાવ્યું છે, તમે એને ગ્રામમાં પણ કન્સિડર કરીને ગણતરી કરી શકો છો. ઓકે, ચલો આપણે મોલમાં કરીએ છીએ તો હમણાં મોલમાં જ કરી લઈએ. શું આવશે? 0.8 ગુણ્યા -393.5/1. આન્સર આવશે સ્ટુડન્ટ તમારો -314.8 કિલો જૂલ. એટલે જ્યારે 0.8 મોલ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય તે દરમિયાન મુક્ત થતી ઉષ્મા -314.8 કિલો જૂલ પ્રતિ કિલો જૂલ છે. ઓકે, અને એવી રીતે પણ બોલી શકાય કે 35.2 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ બનાવવા માટે મુક્ત થતી ઉષ્મા -314.8 કિલો જૂલ છે. તો જુઓ દાખલા નંબર 12. કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રસ ઓક્સાઇડ એટલે કે ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ, ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડની સર્જન એન્થાલ્પી એટલે કે ફોર્મેશન એન્થાલ્પી અનુક્રમે -110, -393, 81 અને 9.7 કિલો જૂલ પ્રતિ મોલ છે. અહીંયા તમને પ્રક્રિયા આપી છે કે ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ એ 3 મોલ કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે તો તેમાંથી નિપજ મળે છે નાઇટ્રસ ઓક્સાઇડ એટલે કે ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ અને 3 મોલ કાર્બન ડાયોક્સાઇડ. તો આ જે પ્રક્રિયા થઈ એ પ્રક્રિયાની પ્રક્રિયા એન્થાલ્પી એટલે કે પ્રક્રિયા એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય આપણે શોધવાનું છે. તો સ્ટુડન્ટ, પ્રક્રિયા એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય આપણે શોધવાનું છે અને અહીંયા તમને પ્રક્રિયક અને નિપજ બંનેની સર્જન એન્થાલ્પીના મૂલ્યો આપેલા છે. તો આપણે પહેલા સૂત્રનો ઉપયોગ કરી શકીએ. કયા? તો કે પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા નિપજોના સર્જન એન્થાલ્પી એટલે કે પ્રોડક્ટની સર્જન એન્થાલ્પી માઇનસ પ્રક્રિયકોની સર્જન એન્થાલ્પીનો સરવાળો એટલે કે રિએક્ટન્ટની સર્જન એન્થાલ્પીનો સરવાળો. તો પ્રોડક્ટની સર્જન એન્થાલ્પીનો સરવાળો, તેમાં પહેલી શું છે પ્રોડક્ટ? તો જુઓ, પહેલું છે નિપજ N2O નાઇટ્રસ ઓક્સાઇડ. તો નાઇટ્રસ ઓક્સાઇડની સર્જન એન્થાલ્પી પ્લસ કાર્બન ડાયોક્સાઇડની સર્જન એન્થાલ્પી માઇનસ પ્રક્રિયકમાં આવશે ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડની સર્જન એન્થાલ્પી પ્લસ 3 મોલ કાર્બન મોનોક્સાઇડની સર્જન એન્થાલ્પી. હવે આ બધાના સર્જન એન્થાલ્પીના મૂલ્યો આપેલા છે તો એ આપણે અહીંયા મૂકી દઈએ. તો જુઓ, નાઇટ્રસ ઓક્સાઇડની આપેલી છે સર્જન એન્થાલ્પી 81 પ્લસ કાર્બન ડાયોક્સાઇડની તમને અહીંયા આપેલી છે -393. પણ અહીંયા જુઓ સ્ટુડન્ટ કે 3 મોલ કાર્બન ડાયોક્સાઇડ છે, બરાબર છે, એટલે અહીંયા 3 લખાશે અને અહીંયા પણ 3 વડે ગુણવાની માઇનસ N2O4 ની સર્જન એન્થાલ્પી તમને આપેલી છે 9.7 પ્લસ કાર્બન મોનોક્સાઇડની સર્જન એન્થાલ્પી આપેલી છે -1. અહીંયા કાર્બન મોનોક્સાઇડ કેટલા છે? 3 મોલ, બરાબર, એટલે અહીંયા બી 3 વડે ગુણવાનું અને એની સર્જન એન્થાલ્પીને પણ 3 વડે ગુણાકાર કરવાનો.
તો 3 ગુણ્યા -110. ઓકે, ચલો હવે આપણે ગણતરી કરીએ તો 81 માઇનસ 1179 માઇનસ 9.7 માઇનસ 330. ઓકે, તો હવે અહીંયા આન્સર શું આવશે? તો 81 માઇનસ 1179 માઇનસ 9.7 માઇનસ માઇનસ પ્લસ 330. તો આન્સર આવશે -777.7 કિલો જૂલ. એટલે કે પ્રક્રિયાની એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય -777.7 કિલો જૂલ છે. એટલે સ્ટુડન્ટ, જ્યારે તમને સર્જન પ્રક્રિયક અને નિપજોની સર્જન એન્થાલ્પીનું મૂલ્ય આપેલું હોય અને તમને પ્રક્રિયા એન્થાલ્પીનું મૂલ્ય શોધવાનું કહે, ત્યારે આપણે પ્રક્રિયા એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય શોધવા માટે જે નિપજની સર્જન એન્થાલ્પીનો સરવાળો માઇનસ પ્રક્રિયકની સર્જન એન્થાલ્પીનો સરવાળો એ સૂત્રનો ઉપયોગ કરશો તો તમને પ્રક્રિયા એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય મળી જશે. દાખલા નંબર 13. જો નાઇટ્રોજનની 3 મોલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા થઈને 2 મોલ એમોનિયા બને છે અને આ પ્રક્રિયાની પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પીનું મૂલ્ય -92.4 કિલો જૂલ પ્રતિ મોલ આપેલું છે. એમોનિયા વાયુની પ્રમાણિત સર્જન એન્થાલ્પી કેટલી હશે તે આપણે ગણવાની છે. તો જો અહીંયા સ્ટુડન્ટ તમને શું કીધું છે તો કે નાઇટ્રોજન ગેસ એ 3 મોલ ડાયહાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે તો 2 મોલ એમોનિયા વાયુ બનાવે છે અને આ પ્રક્રિયા દરમિયાન થતા પ્રમાણિત એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય -92.4 કિલો જૂલ પ્રતિ મોલ છે. ઓકે, તમને 1 મોલ એમોનિયા વાયુની પ્રમાણિત સર્જન એન્થાલ્પી પૂછી છે. તો હવે આપણે 1 મોલ એમોનિયા વાયુ માટે સમીકરણ લખીએ. ઓકે, તો હવે 1 મોલ એમોનિયા વાયુની સર્જન એન્થાલ્પી માટેનું સમીકરણ. બરાબર, ચલો તો અહીંયા 1 મોલ એમોનિયા આપણે બનાવવાનો છે નિપજમાં. તો એમાં બી નાઇટ્રોજનની હાઇડ્રોજન સાથે જ પ્રક્રિયા કરાવડાવવી પડશે, પણ 1 મોલ એમોનિયાને ધ્યાનમાં રાખીને રાસાયણિક સમીકરણને સંતુલિત કરવાનું છે. અહીંયા જો 1 નાઇટ્રોજન પરમાણુ છે, અહીંયા 2 છે, તો એને આપણે 1/2 વડે ગુણીશું તો 1 નાઇટ્રોજન પરમાણુ થઈ જશે. 3 હાઇડ્રોજન છે, અહીંયા 2 હાઇડ્રોજન છે, તો એને મારે 3/2 વડે ગુણીશ તો અહીંયા બી 3 હાઇડ્રોજન અને અહીંયા બી 3 હાઇડ્રોજન થઈ જશે. તો 1 મોલ એમોનિયા વાયુ માટેની જે રાસાયણિક સમીકરણ આપણે લખી દીધું. હવે અહીંયા 1 મોલ એમોનિયા માટેની સર્જન એન્થાલ્પી એટલે કે ફોર્મેશન એન્થાલ્પીનું મૂલ્ય શોધવાનું કીધું છે. તો સ્ટુડન્ટ, તમે જો વિચારો 2 મોલ એમોનિયા વાયુ માટે પ્રક્રિયા એન્થાલ્પી મૂલ્ય -92.4 કિલો જૂલ પ્રતિ મોલ હોય તો 1 મોલ એમોનિયા વાયુ માટેનું સર્જન એન્થાલ્પીનું મૂલ્ય એ પ્રક્રિયા એન્થાલ્પીના મૂલ્ય કરતાં કેવું હશે? અડધું હશે. બરાબર, તો અહીંયા આપણે આવી રીતે લખી શકીએ કે ફોર્મેશન એન્થાલ્પી એટલે કે પ્રમાણિત સર્જન એન્થાલ્પી ઇઝ ઇક્વલ ટુ પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી ના છેદમાં 2. ચલો, -92.4 ના છેદમાં 2. તો આન્સર આવશે -46.2 કિલો જૂલ પ્રતિ મોલ અથવા તો કિલો જૂલ ઇન્ટુ મોલ ઇન વર્ક.